અથવા તો નાની ઉંમર છે અથવા બહુ મોટો ઊંચો હોદ્દો ધરાવતો નથી, માટે એને પૂરતી રાજકીય તક ન મળી શકે એવું રાજ્ય ઈચ્છતું નથી. એટલે બંધારણમાં આવા કોઈપણ પ્રકારના ભેદભાવ વગર દરેકને સમાન પ્રકારે રાજકીય ન્યાય વ્યવસ્થા મળી શકે એ પ્રકારે બંધારણે પોતાનો આદર્શ સેવેલો છે. ત્યાર પછી સ્વાતંત્ર્ય. આ બહુ જ મોટી વાત છે. દુનિયામાં સૌથી પહેલું બંધારણ અમેરિકાનું 1776માં અમેરિકા 1776માં આઝાદ થયું અને 1777માં એનું બંધારણ અમલમાં આવ્યું. એની આખી જે લડત છે એને અમેરિકન વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ તરીકે ઓળખવામાં આવે છે, અમેરિકાની સ્વાતંત્ર્ય લડત. આપણો જે આઝાદીનો ઇતિહાસ છે એ પણ સ્વાતંત્ર્ય લડત તરીકે સુવિખ્યાત છે. એકચ્યુઅલી જ્યારે ગાંધીજીની લડત ચાલતી હતી, એટલે કે ગાંધીજીની રાહબરી હેઠળ, ત્યારે એક વખત ગાંધીજીને અંગ્રેજોએ બોલાવ્યા અને એમને પૂછ્યું કે ગાંધીજી, અમે તો આખી દુનિયાના જુદા જુદા દેશો ઉપર વ્યવસ્થા અને શાસનનો વર્ષો જૂનો અનુભવ ધરાવીએ છીએ. દાખલા તરીકે એમ માની લો કે અમે તમને આઝાદી આપીએ, પણ તમને તો રાજ્ય શાસન વ્યવસ્થાનો કોઈ પણ અનુભવ નથી. તમે કેવી રીતે શાસન આવડા મોટા દેશનું ચલાવી શકશો? ત્યારે ગાંધીજીએ બહુ સરસ જવાબ આપ્યો. એમણે કહ્યું કે તમે અહીંથી જાઓ, અમે મુક્ત થઈએ, પછી અમારું જે થાય તે ભલે ભલે, અમે કૂતરાને મોતે મરીશું, પણ અમારે ગુલામી ન જોઈએ, અમારે સ્વાતંત્ર્ય જોઈએ. આ સ્વાતંત્ર્ય દરેક વ્યક્તિ ઝંખતું હોય છે. કોઈ વ્યક્તિ ગુલામી ઈચ્છતી નથી. કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિને પોતે આધીન થવું પડે એમ ચાહતી નથી. એટલે સ્વાતંત્ર્યનું બહુ જ મોટું મૂલ્ય આપણા રાજ્ય બંધારણમાં અને આપણા આમુખમાં પણ પ્રગટ કરાયું છે. અને સૌથી પહેલો જે સ્વાતંત્ર્ય છે તે વિચાર સ્વાતંત્ર્ય છે, ફ્રીડમ ઓફ આઈડિયાઝ, થોટ્સ. આપણે હમણાં જ જેવું કે અહીંયા રાજ્ય વ્યવસ્થા આપણે કયા પ્રકારની સ્વીકારી છે? લોકશાહી. તો લોકશાહીમાં સૌથી પ્રથમ વિચાર સ્વાતંત્ર્યને સ્થાન આપવામાં આવ્યું છે, કારણ કે આપણા વિચારથી જ હંમેશા લોકશાહી પાંગરે છે. અને વિચારનો અર્થ એ થાય છે કે લોકશાહીમાં ભિન્ન વિચાર, જેને આપણે ડિસેન્ટિંગ વોઇસ કહીએ છીએ, વિરોધી વિચારને પણ સ્થાન છે. એટલે એવું નહીં કે રાજ્ય વ્યવસ્થા જે વિચારસરણી અનુસાર પોતાનું રાજ્ય શાસન ચલાવી રહી હોય એને જ આપણે ટેકો આપવો, સમર્થન આપવું એ જરૂરી નથી. મારા મતે અથવા કોઈપણ વ્યક્તિના મતે આજે ડાંગ જિલ્લામાં અથવા તો બનાસકાંઠાના સુઈ ગામમાં પણ રહેતી વ્યક્તિ રાજ્ય વ્યવસ્થાથી ભિન્ન પ્રકારનો પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી શકે. એને વિચાર સ્વાતંત્ર્ય હોવું જોઈએ. એ વિચાર એક એની કાર્ય અંગેનું હોય, રાજ્ય વ્યવસ્થા અંગેનું હોય, કળા અંગેનું હોય, રાજ્યની કોઈ પણ નીતિ અંગેનું હોય, શિક્ષણ વ્યવસ્થા અંગેનું હોઈ શકે છે, કાયદો અને વ્યવસ્થા અંગેનું હોઈ શકે છે, એ કેન્દ્ર સરકારની નીતિ વિશેનું હોઈ શકે, રાજ્ય સરકારની નીતિ વિશેનું હોઈ શકે, અથવા તો વૈશ્વિક જે હમણાં આપણે એલજીપીની વ્યવસ્થામાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ એના વિશેનું પણ હોઈ શકે. એટલે વિચાર સ્વાતંત્ર્ય એ ખરેખર તો માણસ રેશનલ, બુદ્ધિશાળી પ્રાણી છે, એટલા માટે કે એની પાસે વિચાર શક્તિ છે. એટલે વિચાર સ્વાતંત્ર્યને સૌથી પહેલું મહત્ત્વ આપવામાં આવ્યું છે. બીજી વાત કરવામાં આવી છે અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય, જેના વિશે આપણે હમણાં જ જોઈશું, ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન. તો એ અભિવ્યક્તિ એટલે કે માણસ પોતાની જાતને અભિવ્યક્ત કરી શકે, એને પોતાના વિચારો વ્યક્ત કરવાની છૂટ હોવી જોઈએ. વિચારો વ્યક્ત કરવા એટલે કે મૌખિક રીતે, લેખિત રીતે અથવા તો ચર્ચાપત્ર લખે, લેખો લખીને જ વિચારો વ્યક્ત કરવા એવું નથી. વિચાર અભિવ્યક્તિના જેટલા માધ્યમો છે, દાખલા તરીકે જે માધ્યમથી આપણે મળી રહ્યા છીએ એ પણ અભિવ્યક્તિ સ્વાતંત્ર્યમાં આવે. એ રીતે લેખન કાર્ય, કળા, નાટક, ટીવી, બીજા સમૂહ માધ્યમો, અખબાર સ્વાતંત્ર્ય, પપેટ શો દાખલા તરીકે, આ બધા જ અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના માધ્યમો છે. એને પણ આપણા બંધારણમાં સ્થાન મળેલું છે. ત્યાર પછી માન્યતા અને શ્રદ્ધા, બિલીફ. માણસ પોતે કંઈક માન્યતા ધરાવતો હોય તો જ એનો વિચાર વ્યક્ત કરી શકે. દાખલા તરીકે ટાગોર વિશે, ટોલ્સ્ટોય વિશે, ગાંધીજી વિશે, બર્ટ્રાન્ડ રસેલ વિશે હું પોતે અમુક પ્રકારનો વિચાર ધરાવું છું. તમે એમ એવા પ્રકારના વિચારો ધરાવતા હશો. આપણી શિક્ષણ વ્યવસ્થા વિશે, આપણી રાજ્ય વ્યવસ્થા વિશે, આપણા ડૉક્ટરો વિશે, આપણી વકીલાતની વ્યવસ્થા વિશે આપણે કંઈક વિચારો ધરાવતા હોઈશું. આપણા ગામની પાણીની વ્યવસ્થા વિશે આપણે કંઈક વિચારો ધરાવતા હોઈશું. આપણી જે બિલીફ છે એ કોઈ પણ પ્રકારની બિલીફ હોય,
એ ધાર્મિક પણ હોઈ શકે, નાસ્તિક તરીકેની બિલીફ પણ હોઈ શકે, અને ત્યાર પછી શ્રદ્ધા અને ઉપાસના. શ્રદ્ધા અને ઉપાસનાની વચ્ચે તફાવત શું છે? આપણા બંધારણના મેં તમને કહ્યું કે અનુચ્છેદ 15થી ધાર્મિક સ્વાતંત્ર્ય આપવામાં આવ્યું છે. એના વિશે આપણે વિગતે વાત કરીશું એ વખતે. પણ દરેક માણસ પોતે કોઈ પણ ધર્મનું સ્વાતંત્ર્ય રાખી શકે છે, અને માત્ર પોતે ધાર્મિક સ્વાતંત્ર્ય રાખી શકે છે એ મુદ્દો નથી, પણ સાથે સાથે એનો પ્રચાર કરી શકે, પ્રસાર કરી શકે, એના ગીતો ગાઈ શકે, એના ભજનો ગાઈ શકે, મંદિરે જઈ શકે, ત્યાં પોતે અર્ચન પૂજા કરી શકે, ભક્તિ કરી શકે. આ બધા જ પ્રકારનું સ્વાતંત્ર્યનો આ ધાર્મિક અને ઉપાસનાને સ્વાતંત્ર્યમાં સમાવેશ થાય છે. ત્યાર પછી સમાનતા. જ્યારે સૌથી પહેલું અમેરિકાનું બંધારણનો અમલ શરૂ થયો, ત્યાર પછી થોડા જ વર્ષોમાં ફ્રાન્સની ક્રાંતિ થઈ, ત્યાર પછી રશિયાની ક્રાંતિ થઈ. ફ્રાન્સની ક્રાંતિમાં એનું જે બંધારણ છે એમાં આ 3 મુદ્દાઓ બહુ સ્પષ્ટ છે: લિબર્ટી, ઇક્વાલિટી અને ફ્રેટર્નિટી. લિબર્ટી એટલે કે ફ્રીડમની આપણે હમણાં જ વાત કરી. એ આ બીજી વાત અથવા બીજો મુદ્દો જે છે તે ઇક્વાલિટીનો છે, સમાનતાનો છે. શરૂઆતમાં આપણે વાત કરી કે બંધારણના ઘડતર સમયે આપણો સમગ્ર દેશ 4 વર્ણમાં વિભાજિત હતો. ઊંચ નીચના ભેદભાવો હતા. ઘણી જગ્યાએ નીચેનો જે વર્ગ છે, આર્થિક રીતે જે કમજોર પ્રજા હતી, એને આપણે માણસ તરીકે ગણતા જ નહોતા. એટલે બંધારણમાં જે રાજ્યના મૂળભૂત અધિકારોનો જ્યારે પ્રકરણ શરૂ થાય છે, એમાં પહેલો મૂળભૂત અધિકાર આ સમાનતાનો છે, અનુચ્છેદ 14માં. એના વિશે આપણે વાત કરીશું. પણ સમાનતા શેની શેની છે? મોભાની અને તકની. એટલે અમેરિકાના બંધારણમાં પહેલું વાક્ય છે કે એવરી મેન બોર્ન ઓન ધીસ અર્થ ઇઝ ઇક્વલ ઇન રાઇટ્સ એન્ડ સ્ટેટસ. આ ધરતી ઉપર, આ પૃથ્વી ઉપર જન્મતો હરેક માનવ પોતાના દરજ્જામાં અને અધિકારોમાં સમાન છે. કોઈ ઉચ્ચ નથી, કોઈ નીચ નથી, કોઈ તવંગર નથી, કોઈ અમીર નથી, કોઈ સચિવ નથી, કોઈ પટ્ટાવાળો નથી, કોઈ શેઠ નથી, કોઈ નોકર નથી, કોઈ સ્વામી નથી, કોઈ ગુલામ નથી. દરેક માણસને સમાન તક મળે. જ્યાં પણ એણે પોતે પ્રોગ્રેસ કરવો હોય, પોતાનું વિચારો અભિવ્યક્ત કરવા હોય, પોતે કોઈ કલાના ક્ષેત્રે કોઈ નિર્માણ કરવું હોય, પોતે કોઈ એક વૈજ્ઞાનિક બનવા ચાહતો હોય, પોતે સચિવ બનવા ચાહે, પોતે IAS બનવા ચાહે, કોઈ વિજ્ઞાની બનવા ચાહે, કોઈ કલાકાર બનવા ચાહે, તો દરેકને આ રાજ્ય હંમેશા મોભાની અને તકની સમાનતા પૂરી પાડશે. આ પ્રકારના લક્ષ્યો અથવા આ પ્રકારના આદર્શો આપણે પોતે આપણા બંધારણથી સિદ્ધ કરવાના નિર્ધારેલા છે. એની વાત આપણને આ બંધારણના આમુખમાં કરવામાં આવી છે. આ સિદ્ધાંતો અથવા આ આદર્શો પ્રાપ્ય બનાવવા માટે તેમજ વ્યક્તિનું ગૌરવ, આ બહુ જ મોટી વસ્તુ છે. ડિગ્નિટી ઓફ એ પર્સન. હંમેશા આપણે ત્યાં તમે જુઓ કે જે પ્રકારનો પ્રદેશવાદ, કોમવાદ, વ્યક્તિવાદ ચાલે છે સમાજમાં, રાજ્ય એને જડમૂળથી દૂર કરવા ચાહે છે. હંમેશા દરેક વ્યક્તિનું મહત્ત્વ છે, દરેક વ્યક્તિનું ગૌરવ જળવાવું જોઈએ. એ નાનું બાળક હોય તો ભલે, એ વૃદ્ધ ઉંમરની આજની તારીખે એમ માનો કે મૃત્યુશય્યાએ પડેલી હોય તો પણ ભલે, એ કોઈ યુવતી હોય, યુવાન હોય, પ્રૌઢ ઉંમરની વ્યક્તિ હોય, કોઈ હરિજન હોય દાખલા તરીકે, અથવા તો કોઈ પણ વ્યક્તિ રસ્તા ઉપર મોચીકામ કરતી હોય, આવી કોઈ પણ વ્યક્તિ હોય તો દરેક વ્યક્તિનું હંમેશા પૂરેપૂરું ગૌરવ જળવાવું જોઈએ. એની રાજ્ય પોતે ખાતરી આપે છે. અને સાથે રાષ્ટ્રની એકતા. એથી રાષ્ટ્રની એકતા ન જળવાય તો રાષ્ટ્ર ફરીથી વિભાજિત થઈ જાય, અખંડિત થઈ જાય. આ તમામ લક્ષ્યો પૂરા કરવા માટે, આ આદર્શો સિદ્ધ કરવા માટે આપણી રાજકીય વ્યવસ્થાને હંમેશા સારી રીતે એનું શાસન ચલાવી શકવા માટે રાજ્યની એકતા હંમેશા અખંડિત રહેવી જોઈએ. અને સાથે સાથે રાષ્ટ્રની એકતા ઉપરાંત આપણી બંધુતા. મેં તમને જે ફ્રાન્સની ક્રાંતિના 3 સિદ્ધાંતો કહ્યા,
લિબર્ટી, ઇક્વાલિટી એન્ડ ફ્રેટર્નિટી. પ્રદેશવાદ, કોમવાદ નહીં, પરંતુ બધા જ આપણા દેશના બાંધવો, સ્ત્રી હોય કે પુરુષ હોય, બાળક હોય કે મોટી ઉંમરની વ્યક્તિ હોય, એ પટ્ટાવાળો હોય કે વડાપ્રધાન હોય, બધા જ લોકો બંધુત્વની ભાવનાથી જોડાઈ રહે તો જ આપણો દેશ છે તે જે એણે પોતે નક્કી કરેલી વ્યવસ્થા છે, રાજ્ય વ્યવસ્થા, શાસન જે સ્વીકારેલું છે અને જે સિદ્ધાંતો આપણે સિદ્ધ કરવા માટે નિર્ધારેલા છે તો જ આપણે એનું આ લક્ષ્ય આપણે પાર પાડી શકીએ. એ બંધારણમાં આપણને એ વાત કરવામાં આવે છે. એટલે એના માટે આપણે દ્રઢ સંકલ્પિત થયા છીએ અને દ્રઢ સંકલ્પિત થઈને બંધારણ સભાએ 26મી નવેમ્બર 1949ના રોજ બંધારણ સભાના તમામ સભ્યોએ આના ઉપર સહી કરી અને એને સ્વીકૃતિ આપી, જેનો અમલ આપણે 26મી જાન્યુઆરી 1950ના રોજથી શરૂ કર્યો છે. બંધારણના આમુખ વિશે કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરાલા 1973માં સર્વોચ્ચ અદાલતનું એક બહુ સરસ જજમેન્ટ છે. પહેલાં એવું હતું, ઘણા વર્ષો સુધી ન્યાયતંત્રે પણ આમુખની અવગણના કરી અને એમ કહ્યું કે ભાઈ બંધારણ શરૂ ક્યાંથી થાય? તો ભાઈ અનુચ્છેદ 1થી શરૂ થાય. આમુખ એ બંધારણનો ભાગ નથી એવું જ સમજતા હતા. પરંતુ ત્યાર પછી લગભગ 70ના દાયકાથી એવો પ્રવાહ શરૂ થયો કે નહીં, બંધારણના ભાગ તરીકે આપણે આમુખને સ્વીકૃતિ આપવી જોઈએ. અને અનુચ્છેદ જે જુદા જુદા આપણા બંધારણમાં નિર્ધારિત થયા છે એ અનુચ્છેદ તરીકે ભલે આમુખનું સ્થાન નથી, પણ આમુખનું સ્થાન બંધારણના એક ભાગ તરીકે જ છે. એટલું જ નહીં, પરંતુ 1973માં આ કેશવાનંદના કેસમાં બેઝિક સ્ટ્રક્ચર એટલે કે બંધારણના મૂળભૂત માળખુંનો એક સિદ્ધાંત પ્રસ્થાપિત કરવામાં આવ્યો કે બંધારણના કેટલાક તત્વો એટલા બધા મૂળભૂત છે કે જેમાં સંસદ પણ સુધારા ન કરી શકે. જેમ દાખલા તરીકે મૂળભૂત અધિકારો છે, કટોકટીની વ્યવસ્થા છે, જ્યુડિશિયલ રિવ્યૂ, ન્યાયિક પુનરાવલોકનની વ્યવસ્થા છે, બિનસાંપ્રદાયિકતા છે. આ બધી જ બાબતોને મૂળભૂત તત્વો તરીકે ગણવામાં આવે છે. એટલે કેશવાનંદ ભારતીના કેસમાં એવું પ્રસ્થાપિત કરવામાં આવ્યું કે આમુખ ઇઝ ઓલ્સો એ પાર્ટ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. એ બંધારણનો જ ભાગ છે. એટલું જ નહીં, પરંતુ બંધારણનું મૂળભૂત તત્વ છે. એટલે કે સંસદ પણ એમાં પોતાની ઈચ્છા પ્રમાણે આમુખમાં ફેરફાર કરી શકે નહીં. અને જ્યારે પણ બંધારણને સમજવું હોય, એના આદર્શો આપણે ફરીથી પ્રસ્થાપિત કરવા હોય, ત્યારે ન્યાયતંત્ર આજે પણ બંધારણના આમુખનો સહારો લે છે. એટલે હવે વાત બહુ સ્પષ્ટ છે કે બંધારણનું આમુખ એ બંધારણનો જ એક ભાગ છે અને એના બંધારણનું બેઝિક સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચર તરીકે એની પોતાની નિષ્ઠા એ પ્રસ્થાપિત થઈ ચૂકેલી છે. હવે આપણે બંધારણના આમુખ પછી આવીએ છીએ બંધારણના ભાગ 3 મૂળભૂત અધિકારો તરફ આપણે સેજ નજર નાખીએ. જો સ્ક્રીન પર મૂળભૂત અધિકારો અનુચ્છેદ 12થી 35 સુધી દર્શાવેલા છે. તમારી સ્ક્રીન પર મૂળભૂત અધિકારો દેખાશે. મૂળભૂત અધિકારો આપણા બંધારણના ભાગ 3માં આપેલા છે અને અનુચ્છેદ 12થી 35ની વચ્ચે છે. સાહેબે કહ્યું એમ પહેલો અધિકાર છે આર્ટિકલ 14 કાયદા સમક્ષ સમાનતા. આ પ્રથમ મૂળભૂત અધિકાર અનુચ્છેદ 14 ઇક્વાલિટી, ડોક્ટ્રિન ઓફ ઇક્વાલિટી અથવા તો સમાનતાનો સિદ્ધાંત. આ અનુચ્છેદ 14માં મૂળભૂત રીતે બે સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે કે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. આ બે વાત છે. એટલે આ બંને સિદ્ધાંતો જુદી જુદી બાબતો વ્યક્ત કરે છે. કાયદા સમક્ષ સમાનતાનો અર્થ એ થાય છે કે એક સરખી સ્થિતિમાં મુકાયેલ તમામ વ્યક્તિઓ કાયદા સમક્ષ સમાન છે. કાયદાની નજરે કોઈ ઉચ્ચ નથી, કોઈ નીચ નથી, કોઈ શેઠ નથી, કોઈ ગરીબ નથી, કોઈ નોકર નથી, કોઈ ગુલામ નથી, કોઈ મોટો મહારાજા નથી. કાયદાની નજરે બધી જ વ્યક્તિઓ સમાન છે, ફ્રોમ પ્યુન ટુ પ્રાઇમ મિનિસ્ટર. એટલે કાયદાની નજરે વર્ણની, વ્યક્તિની, ઉંમરની, શૈક્ષણિક લાયકાતની, એના હોદ્દાની કાયદાની નજરે બધા જ સમાન છે.
કારણ કે આપણે બંધારણના આમુખમાં જોયું કે દરેકે દરેક વ્યક્તિનું ગૌરવ જાળવવાનું છે. કોઈ વ્યક્તિ એમ ન કહી શકે કે હું દાખલા તરીકે સંસદ સભ્ય છું, હું સચિવ છું, હું મોટો પ્રોફેસર છું, પ્રિન્સિપાલ છું, શાળાનો આચાર્ય છું, શિક્ષક છું, એટલે મારો હોદ્દો મોટો ઊંચો, હું ઊંચો માણસ છું, એવું કોઈ પણ વ્યક્તિ ક્લેમ કરી શકે નહીં. કાયદાની નજરે બંધારણની દ્રષ્ટિએ દરેકે દરેક વ્યક્તિ સમાન છે. આપણે જોયું તેમ દરેક વ્યક્તિનું ગૌરવ જાળવવાનું છે. તમે કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી. તમારી આવક ભલે વધારે હોય, તમે કદાચ આર્થિક રીતે ઓછા સંપન્ન હશો, તમે કદાચ બહુ સારા મકાનમાં નહીં રહેતા હો, તો પણ કાયદાની નજરે બધા જ સમાન છે. બીજો એનો જે સિદ્ધાંત છે કાયદા સમક્ષ સમાનતા, કાયદાનું સમાન રક્ષણ, ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો. ઇક્વલ પ્રોટેક્શન ઓફ લોનો અર્થ એ થાય છે કે જે કોઈ પણ વ્યક્તિ કાયદાનું રક્ષણ મેળવવા આવે, એ તમારો જમીનનો પ્રશ્ન હોય, બાળકના કબજાનો પ્રશ્ન હોય, મિલકતનો પ્રશ્ન હોય, અથવા તમારે નોકરીનો પ્રશ્ન હોય, પેન્શનનો પ્રશ્ન હોય, પ્રમોશનનો પ્રશ્ન હોય, કે તમારે પ્રવાસનો પ્રશ્ન હોય, રજાનો પ્રશ્ન હોય, કોઈ પણ વ્યક્તિ જ્યારે ન્યાય મેળવવા આવે ત્યારે કાયદાનું દરેકને સમાન રક્ષણ મળે છે. એટલે તમારું જમીનનો પ્રશ્ન હોય, મકાનનો પ્રશ્ન હોય, નોકરીનો પ્રશ્ન હોય તો અ આવે, અને જે સંજોગોમાં અદાલતે ચુકાદો આપેલો હોય તો બ આવે, ને એ જ સંજોગો હોય તો અદાલત એ જ ચુકાદો આપશે. એણે જોવાનું નથી કે અ છે એ મોચી છે, બ છે તે સચિવ છે, ક છે તે રાષ્ટ્રપતિ છે, અથવા તો એક મોટો પ્રધાન છે, અથવા તો એ શિક્ષણ સહાયક છે, અથવા શાળાનો આચાર્ય છે. રાજ્ય માટે, કાયદા માટે આવું કંઈ જોવાનું નથી. અને આ અનુચ્છેદ 14 જે છે, એકચ્યુઅલી અનુચ્છેદ 14થી અનુચ્છેદ 18 સુધીના જે અનુચ્છેદો છે, અનુચ્છેદ 14 એક જનરલ પ્રિન્સિપાલ એટલે કે ડોક્ટ્રિન ઓફ ઇક્વાલિટી આપણને બતાવે છે. અનુચ્છેદ 15, 16, 17, 18 એ એનું એકચ્યુઅલ એપ્લિકેશન બતાવે છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો અનુચ્છેદ 14માં જે કાયદાની સમાનતાનો જે સિદ્ધાંત પ્રગટ કરાયેલો છે, એનું વિસ્તરણ અથવા એનું એપ્લિકેશન આપણને અનુચ્છેદ 15, 16, 17 અને 18માં જોવા મળે છે. પ્લીઝ મુકેશભાઈ જરા અનુચ્છેદ 15 તરફ આપણે નજર નાખીએ. અનુચ્છેદ 15 કહે છે કે ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ કે જન્મસ્થળના કારણોસર ભેદભાવ ઉપર પ્રતિબંધ.